રાજકારણ ગરમ છે અને ચર્ચા પણ એટલી જ ગરમ. વાત નવસારી જિલ્લાની કરવી છે, જ્યાંના જલાલપુરના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આરસી પટેલે હાઈકમાન્ડ સામે એક મોટી રજૂઆત કરી. રજૂઆત હતી કોળી સમાજના સાંસદ અંગેની. આરસી પટેલે કહ્યું કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં નવસારીના સાંસદ કોળી જ હોવા જોઈએ. નવસારી લોકસભા બેઠક પર કોળીને જ ટિકિટ મળે તેવી માંગ તેમણે કુંવરજી બાવળિયા સામે કરી, તો કુંવરજી બાવળિયાએ તેમની વાતને હાઈકમાન્ડ સુધી પહોંચાડવાનું આશ્વાસન આપ્યું. નવસારીની જ્યાં સુધીની વાત છે ત્યાં સુધી કોળીને ટિકિટ મળવી જોઈએ. તમે જલાલપુર કે ગોલ્ડેની કે નવસારી જિલ્લામાંથી કોઈને નિયમ તો ચાલશે, પણ તમે 84 માંથી પણ કોઈ ઓપ્શન તમે સ્વીકારી પૂરી ગાળો મસ્કાવાનો ત્યારે આપણે જેને જે પ્રવૃત્તિ કરે આપણે કોઈ લોકો એક ભાવ કોઈ આપણી તાકાત સાથે આપણે લઈ જવાની અને એ કામ આપણી પાસે આવડતું. જે રીતે સમાજના લોકો વર્ષોથી એક મહત્વની પાર્ટી સાથે એટલે કે ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલો આ સમાજ મોટા ભાગનો રહ્યો છે, ત્યારે એમાંથી પણ આ દક્ષિણમાંથી એકાદું પ્રતિનિધિત્વ અમને મળે એવી સમાજના લોકોએ મારી પાસે જે વાત મૂકી છે એ વાત હું મારા હાઈકમાન્ડના ધ્યાન ઉપર પણ મૂકીશ અને સમાજની લાગણી પણ પ્રદેશ કક્ષાએ હાઈકમાન્ડ કક્ષાએ પહોંચે એ માટેની હું પૂરા પ્રયત્નો કરીશ. વલસાડ ડાંગ લોકસભાની બેઠક માટે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા ટિકિટ વાંચકો અને નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવ્યા. લોકસભાની વલસાડ ડાંગ બેઠક માટે કુલ 14 લોકોએ દાવેદારી નોંધાવી, જેમાં સૌથી મહત્વની વાત એ છે કે આ બેઠકની દાવેદારીમાં વર્તમાન સાંસદ ડોક્ટર કેસી પટેલ અને તેમના ભાઈ ડોક્ટર ડીસી પટેલે દાવેદારી નોંધાવી છે. જો કે આ બેઠક માટે વર્તમાન સાંસદ ડોક્ટર કેસી પટેલ અને વનમંત્રી રમણ પાટકરનું નામ સૌથી ટોપ પર છે. વલસાડ ડાંગ લોકસભાની બેઠક માટે ભાજપના ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ, જેમાં વન અને આદિજાતિ પ્રધાન ગણપત વસાવા, વિવેક પટેલ અને દર્શનીબેન દ્વારા કાર્યકર્તાઓ ટિકિટ વાંચકોની સેન્સ લેવામાં આવી, જેમાં વર્તમાન સાંસદ ડોક્ટર કેસી પટેલે નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી, તો બીજી તરફ તેમના ભાઈ ડોક્ટર ડીસી પટેલે પણ ટિકિટની માંગણી કરી. બંને ભાઈઓએ દાવો કર્યો કે તે ભાજપને આ લોકસભા બેઠક પરથી ફરી એકવાર જીતાડવા સક્ષમ છે. પ્રજાને કામ કર્યા છે, મારા કાર્યકર્તાઓનો વિશ્વાસ જીતેલો છે, એટલે એ લોકો ફરીથી મારું નામ મૂકશે અને પાર્ટી આદેશ આપશે એટલે હું ચોક્કસ ખૂબ વ્યવસ્થિત અને જનૂનથી ચૂંટણી લડીશ. અને અમારા બધા ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓની જ્યારે સેન્સ લેવાઈ ગઈ છે, મેં પણ આ વખતે દાવેદારી કરી છે, મારો બાયોડેટા મેં રજૂ કર્યો છે. જોકે સૂત્રોની વાત માનીએ તો ડાંગ વલસાડની બેઠક માટે ઉમરગામના ધારાસભ્ય અને વનમંત્રી રમણ પાટકર અને વર્તમાન સાંસદ ડોક્ટર કેસી પટેલનું નામ ટોપમાં છે. રમણ પાટકરે દાવેદારી નથી નોંધાવી, પણ તેમના સમર્થકોએ રમણ પાટકરના નામને આગળ ધર્યું છે. 2 દિવસની સેન્સની પ્રક્રિયા દરમિયાન કુલ 14 લોકોએ દાવેદારી નોંધાવી. આ દાવેદારો પર નજર કરીએ તો વર્તમાન સાંસદ ડોક્ટર કેસી પટેલ, ડોક્ટર ડીસી પટેલ, વનમંત્રી રમણ પાટકર, માજી ધારાસભ્ય માધુભાઈ રાવત, માજી ભાજપ જિલ્લા પ્રમુખ ઠાકોરભાઈ પટેલ, માજી ધારાસભ્ય શંકર વારલી, ભાજપના મહામંત્રી ગણેશ બિરારી, આદિવાસી નેતા બાબુભાઈ વરઠા, ભાજપ મહામંત્રી મહેન્દ્ર ચૌધરી, ભાજપ અગ્રણી પ્રવીણભાઈ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ. દક્ષિણ ગુજરાતની આ બેઠકને આમ તો ભાજપનો ગઢ મનાય છે, પણ આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસ મજબૂત છે, ત્યારે ભાજપ માટે આ બેઠક પર ડોક્ટર કેસી પટેલ અને વર્તમાન વનમંત્રી રમણ પાટકર પર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. ભાજપ પોતાનો લોકસભા ઉમેદવાર જાહેર કરે તે પહેલા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી અને આ દરમિયાન અનેક નેતાઓએ ચૂંટણીના મેદાનમાં કૂદવાની ઈચ્છા પણ વ્યક્ત કરી. બનાસકાંઠામાં હરિભાઈ ચૌધરી અને લીલાધર વાઘેલા વચ્ચે ટિકિટ માટે ખરાખરીનો જંગ જામ્યો. ગઈકાલ સુધી પાર્ટી કહેશે તો લડીશ તેવું કહેનારા પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ હવે ટિકિટ મેળવવા જંગે ચડ્યા. લીલાધર વાઘેલાએ સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકો સામે તો ટિકિટની માંગ કરી. આટલેથી સંતોષ ન થતા તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી ટિકિટની માંગ કરી.
લોકસભા ચૂંટણીને લઈને આણંદનું રાજકારણ ગરમાઈ ગયું છે. આણંદ બેઠક પર આયાતી ઉમેદવાર ઉતારવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. ભાજપના સભ્યોની પેનલ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ તો એવી પણ ચર્ચા ચાલી કે ભાજપ કોંગ્રેસ ગોત્રના ઉમેદવારોને પાર્ટી મેદાનમાં ઉતારી શકે છે. એટલે કે ભરતસિંહ સામે રામસિંહ પરમારને ઉતારવાની ભાજપની રણનીતિ હાલ બનાવી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી નજીક છે અને કોંગ્રેસમાં ટિકિટને લઈને કકળાટ શરૂ થાય તેવા એંધાણ છે. એક બેઠક માટે 5 થી વધુ નેતાઓ મેદાને ઉતર્યા છે. સભાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ધારાસભ્યોની જોડતોડની રાજનીતિ છતાં કોંગ્રેસના નેતાઓમાં ટિકિટને લઈને ભારે હોડ જામી છે. એક બેઠક માટે દિગ્ગજ નેતાઓની સાથે જૂના જોગીઓ પણ મેદાનમાં ઉતર્યા છે. અમરેલીની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકર્તાઓના અભિપ્રાય લેવાયા. અમરેલી લોકસભા બેઠક માટે પરેશ ધાનાણી ઝંપલાવે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. તો પ્રતાપ દુધાત, કોકિલાબહેન કાકડિયા, કનુભાઈ કલસરિયા અને સુરેશ કોટડિયા ટિકિટ માટે ધંપાછાડા કરી રહ્યા છે. અમરેલી બેઠક પર ઉમેદવારોની પસંદગી મામલે આંતરિક રાજકારણ પણ તેજ થયું છે. સૌરાષ્ટ્રના પ્રભારી જીતેન્દ્ર બધલ દ્વારા ટેલિફોનિક પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. તો અન્ય બેઠકોની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસના 12 એમએલએ દાવેદારી કરી છે. સુરેન્દ્રનગર અને વલસાડ બેઠક પર 2 એમએલએ દાવેદારી કરી છે. લીંબડીના એમએલએ સોમા પટેલ અને ચોટીલાના એમએલએ ઋત્વિક મકવાણાએ સુરેન્દ્રનગર બેઠક પર દાવેદારી કરી છે. કપરાડાના એમએલએ જીતુ ચૌધરી અને વાંસદાના એમએલએ અનંત પટેલે વલસાડ બેઠક પર દાવેદારી કરી છે. દસાડાના એમએલએ નૌશાદ સોલંકીએ કચ્છ બેઠકની માંગ કરી છે. તો ધોરાજીના એમએલએ લલિત વસોયાની પોરબંદર બેઠક પર દાવેદારી છે. ગાંધીનગર નોર્થના એમએલએ સીજે ચાવડાએ ગાંધીનગરથી ચૂંટણી જંગમાં ઝંપલાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બારડોલી બેઠક પર માંડવીના એમએલએ આનંદ ચૌધરીએ દાવેદારી કરી છે. તો રાધનપુરના એમએલએ અલ્પેશ ઠાકોરનું નામ પણ પાટણ બેઠકની પેનલમાં છે. સાબરકાંઠા બેઠક પરથી ખેડબ્રહ્માના એમએલએ અશ્વિન કોટવાલે દાવેદારી કરી છે. વિસાવદરના એમએલએ હર્ષદ રીબડિયાની જૂનાગઢ અને સાવરકુંડલાના એમએલએ પ્રતાપ દુધાતે અમરેલીથી ટિકિટની માંગ કરી છે. એક તરફ કોંગ્રેસના નેતાઓ દેશભરમાં કોંગ્રેસ લહેર હોવાની વાતો કરે છે, ત્યારે વર્તમાન ધારાસભ્ય ખુદ દિલ્હી જવાના અભરકા સેવી રહ્યા હોવાનો ઘાટ નજરે પડે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.